આ હિંચકે બેસીને આપણે રોજ સવારે દર રવિવારે છાપા વાંચતા, ક્રિકેટની પૂર્તિઓમાં આગલા દિવસનું શું આવ્યું એ જોવા માટે અહીંયા દોડતા રવિવારે. આ હિંચકે આપણે બેઠા નથી એટલે આપણે છોકરાઓ બેસાડ્યા છે, એટલે એ યાદગીરી છે. વિહાન ને નીવા ને ઝપ્પુ ને એ લોકોને રમાડવા આપણે અહીંયા બેસતા. એક વૃષ્ટિને બેસાડવાની બાકી છે, એ હવે નવા ઘરમાં આ હિંચકે એને લઈને બેસશું. ચાલીમાં આપણે ચંપલો રાખતા. આ બાજુ ઘોડો હતો, અહીંયા ક્યાંક હમણાં તો ગરગંટી એ રહી છે. પહેલાં ઘણા વખત ઉપર જ્યારે અહીંયા પેલું નહોતું ત્યારે કાકાની ઓફિસ જેવું કર્યું હતું. અહીંયા ટેબલ ને કોમ્પ્યુટર ને એમના બધા ક્લાયન્ટ્સ આવતા અહીંયા કને બેસવા માટે થઈને. આ શોપીસ પપ્પાજીને ક્યાંક સન્માનમાં મળ્યો છે. ઘરે ફ્યુઝ ઉડી જતો ત્યારે અહીંયાથી ફ્યુઝ રિપેર કરતા. અહીંયાથી ચડીને ગણેશજી મને યાદ છે ત્યાં સુધી લગભગ ઘર હતું ત્યાંથી જ છે. અહીંયા એક હિંચકો હતો, એ બહુ હલાવી ન શકાય, નકર પાછળ ભટકાય એવો હિંચકો હતો. પહેલાં વર્ષો પહેલાં અમે લોકો અહીંયા બેસીને ઘઉં પણ સાફ કરતા. અહીંયા ઘઉંના બાચકા ગુણી રાખીએ, સાફ કરીને ભરતા આવીએ. પહેલાં સિંગલ ડોર ફ્રીજ હતું. સિંગલ ડોર ફ્રીજમાં ઉનાળામાં આપણે કુલ્ફી ક્યારેક જમાવતા અને આઈસ્ક્રીમ કરતા. અને મને યાદ છે એક્સાઇટમેન્ટના મારે હું પછી બારણું ખોલ્યા કરું જોવા કે થયું છે કે નહીં. એટલે જેમ બારણું ખોલીએ એમ એનું કુલિંગ ઓછું થાય, એટલે જામે નહીં. પછી અર્ધ પીગળેલું ને એમ પણ છેલ્લી બાકી ખાવું હોય એવું એક અહીંયા ફ્રીજ હતું. અહીંયા મને મંથને વર્ષો સુધી મોટા થયા ત્યાં સુધી ભાવ કર્યા છે, બધાને બીવડાવતા. પછી તો મેન્ટલી પ્રિપેર્ડ જ આવતી. અહીંયાથી એક જણ ઊભું હશે એટલે ભડકવું ન પડે આપણે ભાવ માટે થઈને. આ રૂમમાં મેક્સિમમ મેમરીઝ છે. કાકી પાછળથી આ સાઈડ સેટી ઉપર રહેતા, એના પહેલાં ઘણો વખત આ સાઈડ સેટી ઉપર રહેતા. અહીંયા ત્યારે કાકી હતા ત્યારે પાછળ અહીંયા હીટર રાખતા શિયાળામાં. નાના હતા ત્યારે આપણે અહીંયા વિડીયો ગેમ રમતા. આ ફોટાને જોઈને મેં અનેકવાર ગણેશનું ચિત્ર બનાવવાનો, આકૃતિ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. મેં ઘણી વખત આવા બનાવવાની કોશિશ કરી છે. આ મોટે ભાગે કાકીનો કબાટ હતો. આ આપણો ગોદરેજનો કબાટ હતો વધારાનો. પછી તો ઘણા ફેરફારો થયા. આપણા લોકોના ઘણા બધા પ્રસંગો વખતે આપણે આ રૂમનો ઉપયોગ કર્યો છે. સગપણ લગ્ન ને છોકરાઓ નાના હતા અને ત્યારે આ રૂમમાં ઘણી બધી મેમરીઝ છે. અને છેલ્લે કાકીની મેમરીઝ પણ આ રૂમમાં જ છે. આ રૂમમાં જાશું. કાકા કામ કરે છે એટલે બહારથી કહું છું. કાકાના ઓપરેશન પછી એમણે અહીંયા રેસ્ટ કર્યો છે. મને ફ્રેક્ચર આવ્યું હતું ત્યારે હું 3 વીક અહીંયા જતી, આ રૂમમાં હતી. જલજનો બર્થ થયો ત્યારે પણ 1.5 મહિનો આ જ રૂમ વાપર્યો છે. વૃષ્ટિ માટે એ જ રૂમ વાપર્યો છે. કદાચ નીવા વિહાન નાના હશે ત્યારે પણ ઉપયોગ થયો હશે. એ અંદરના રૂમનો બહાર ખુલ્લો દરવાજો રહે છે, એ મોટે ભાગે બંધ રાખતા આપણે દરવાજો. અત્યારે એમાં કાકા બેઠા છે. અહીંયા પહેલાં આપણો સ્ટોર રૂમ હતો અને હવે વોશિંગ એરિયા. ઓ આ રહ્યો, આ ફોટો મળી ગયો, દેખાય છે કાઠીવાળો. અહીંયા ઘણા બધા લીમડા હતા. આપણે શાકવાળા પાસેથી લીમડા ક્યારે ન લેતા, શાકવાળા આપણા ઘરેથી લીમડા લઈ જતા અને એ લીમડા ઉપર મનન મંથન ઝલક સર્કસ ને એવું બધું કરતા. પછી અહીંયા બિલાડીઓ ફરતી ફટા ને હું રાખતા સાવરણી ને એવું. અને અહીંયા બિલાડીઓની પેઢીઓ મોટી થઈ છે અને પછી તમે લોકો પકડી આવતા. અને આ એની પાછળ સ્ક્રેપ યાર્ડ. આમાં અમે બધો સ્ક્રેપ ભરતા. દિવાળીમાં ખાલી કરીએ તો ભંગારવાળા બહુ ખુશ થઈ જતા, કારણ કે એને આખા દિવસમાં જે જોઈતું એક જ દિવસમાં મળી જતું. અહીંયાથી ચોકડી તોડું હવે તો સરસ થઈ ગયું છે. અહીંયા પહેલાં ઓલો જૂના સનમાઇકાના કબાટ હતા, એમાં કોકરોચ થઈ જતા, એનાથી બીતા. ઝલક આતારી જગ્યાનું નામ ઝલકની જગ્યા છે. અહીંયા ઝલક હાજર હોય ત્યાં સુધી કોઈ જમવા બેસી શકતું નહીં. બિગ બેંગ થિયરીના શેલ્ડન કૂપરની જેમ. અહીંયા પહેલાં પટમાં જમતા રાત્રે ને એમ. અહીંયા પ્લેટફોર્મ ને એમ જ હતું. આ સાઈડ લગભગ પ્લેટફોર્મ નહોતું પહેલાં, પછી પાછળથી ડેવલપ થયું છે. હું ને કાકી અહીંયા સૂતા. કોકવાર કદાચ ઝલક પણ સૂતો હશે. અહીંયા કને એક સરસ્વતી માનો ફોટો હતો થર્મોકોલવાળો. અહીંયા ટીવી હતું, પેલું બેઠું ટીવી પિરામિડવાળું, રિમોટથી પેલું ચાલતું એ વાળું. એમાં ક્યારેક અમે કેબલ પર હું, કાકી, કાકા શનિવારે પિક્ચરો જોતા. અમિતાભ બચ્ચનની આવે તો ખાસ એમાંય ઝલક હોય કોઈક વાર પિક્ચરો જોતા. અહીંયા શિવપુરાણ ને રામાયણ ને મહાભારત ને વાલ્મીકી રામાયણ, પાંડુરંગ શાસ્ત્રીની પુસ્તક ને એવું બધું આની અંદર રાખાતું. તે પછી જે યુટિલિટી થઈ હશે એ
બધાની મેમરીમાં હશે પાછળથી લેટેસ્ટ. પાછળથી આ સેટી આવી, એના પહેલાં લોખંડની સેટી હતી. અહીંયા કને આપણે આ ડેક ફિટ કરાવ્યું હતું એસેમ્બલ્ડ, એના ઉપર કેસેટમાં આપણે ગીતો સાંભળતા. આની વોઇસ ક્વોલિટી બહુ સારી હતી, મજા આવતી સાંભળવાની. એક મહેન્દ્ર કપૂરની કેસેટ આપણે બહુ સાંભળતા. તે સિવાય પણ ઘણી હતી, અમાપિયા કોણ ને બધી આમ સાંભળેલી છે કેસેટો. સારું કલેક્શન હતું. આના ઉપર કદાચ પહેલાં પડદા હતા, આ બારી ઉપર. અમે અહીંયા સૂતા એટલે હોવા જોઈએ પડદા. હું તો સૂઈ જાઉં, એલાર્મથી ક્યારેક ઉઠી ન શકું, પછી મમ્મી આ બારીમાંથી ઉઠાડતી ખખડાવીને, 6:30 થઈ ગયા છે, સ્કૂલ નથી જાઉં એમ કરીને. અહીંયા વર્ષો સુધી પૂજા થતી. આ ચકલીઓના માળા ખસી ગયા છે એટલે બિચારી શોધે છે. અરે ખાલી માળા હતા ને એ જગ્યા કરીને ખસેડી લીધા છે. હવે એ લોકો શોધી લે તો સારું, બહાર રાખ્યા છે માળા. દે આર ઇન સર્ચ. આ માળાની અંદર તો કદાચ બચ્ચાય છે. અહીંયા વર્ષો પહેલાં મધપૂડો કર્યો હતો મધમાખીએ. કેમ પૂજા કરતા હશે આ લોકો ખબર નથી પડતી. આ ભગવાન વર્ષોથી એ જ છે, આપણે જેના દર્શન કરીને મોટા થયા છીએ. ગાયત્રીમાંથી માંડીને શાલિગ્રામથી માંડીને આપણા બધા વડીલોના ફોટા પણ હતા અહીંયા કને. ક્યાંક એકબીજાની પાછળ હશે દાદા અને એનાથી આગલી પેઢીના એમના ફાધર, એમના ભાઈ, ભત્રીજા, બધા બહેનોના ફોટા હતા. આપણા માતૃમાતાજી અહીંયા અથાણું ભરવા માટે આવતી ને પછી કાઢવા આવતી. અહીંયા મોટી મોટી બરણીઓ ભરીને અથાણું રાખીએ, પછી ખલાસ થઈ જાય નીચેનું એટલે કાઢવાનું મારું ડિપાર્ટમેન્ટ હતું. એવી આ રૂમમાં મને 11માં કે 12માં વાંચવા માટે પણ આ જગ્યા સ્પેસ ખાલી કરી આપી હતી. અહીંયા થોડોક સમય મારા ટેબલ ખુરશી હતા કે સેટી હતી, થોડોક સમય અહીંયા બેસીને હું વાંચતી 10માં ને 11માં ને એવી. ચકલીના બચ્ચા છે, એની મા પાસે ખાવાનું માગવા આવે છે. માળામાં છે એ ચકલી છે, બારે ચકલો છે, ચકલીનું બચ્ચું છે, નહીં કંઈ ખાવાનું લાવે છે અને પાંખો નથી આવી લાગતી હજી. સારું, ચલો ભગવાને આ ચકલીના માળા બચાવી લે, કાં બચ્ચાને પાંખો આવી જાય મકાન બને તે પહેલાં. तो मम्मी ने पुराने वाले घर की बहुत सारी मेमोरीज शेयर की थी और हमारी भी कई मेमोरीज उस घर के साथ थी. और अभी एक नया घर बन गया है तो देखते हैं कि वो घर कैसा है और यहाँ भी हम बहुत सारी मेमोरीज बनाएंगे. चलिए चलते हैं. regret it. Make me your only one. You choose it, don't lose it, don't let confuse it. Only then you begun. Feel
start, you should call the police. Now I even can breathe. You love me and hate me, true me and false me, make me your shining star. Giving, receiving, changing, believing, only. और अभी हम लोग खाना खाएंगे कितना बहुत कितना And we could start realize.